રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણાની આવક થતા યાર્ડ પીળા ચણાથી ઉભરાયું હતું. યાર્ડમાં પીળા ચણાની સાથે સાથે લસણ, ડુંગળી, બટેટા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી. યાર્ડમાં આજે પીળા ચણાની આવક 5,800 ક્વિન્ટલ થઈ હતી અને સફેદ ચણાની આવક 2,400 ક્વિન્ટલ થઈ હતી. પીળા ચણાનો એક મણનો ભાવ ખેડૂતોને 1,175 થી 1,265 રૂપિયા મળ્યા હતા, જ્યારે સફેદ ચણાનો ભાવ 1,550 થી 2,235 રૂપિયા બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 3,800 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 4,075 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 490 થી 600 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 498 થી 530 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1,900 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1,330 થી 1,540 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 140 થી 380 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2,300 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોટે આવક થઈ રહી છે. બીજી તરફ ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 850 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણના ભાવ ખેડૂતોને 2,400 થી 3,305 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1,500 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,100 થી 1,265 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના મગફળીના 1,111 થી 1,245 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2,400 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 310 થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1,900 થી 2,650 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં લીંબુની આવક થઈ રહી છે. લીંબુની આવક આજે 270 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની 407 ક્વિન્ટલ આવક થઈ હતી. ભાવ 200 થી 400 રૂપિયા એક મણના મળ્યા હતા.